તો મહુવામાં માત્ર 1 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા જનતા પ્લોટ, બગીચા, ચોક અને નૂતનનગર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પરિસ્થિતિને પગલે મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી ડ્રેનેજ વિભાગને તાત્કાલિક પાણીના નિકાલ અને ગટરોની સફાઈ માટે સૂચના આપી છે। जनता प्लॉट रही बाळकबागनी सामे अमारा वस्तीमां पाणी भर्યું, रूममां पाणी भर्યું, कोई जोवा નથી આવતું। ત્યાં જો અત્યારે નગરપાલિકા વાળા કોઈને જોવા તો આવ્યા તો ઢાંકણા ખોલીને વેચ એમાં કોઈ ગળી ગયું હોય તો ક્યાં જાવું ને? અહીંયા તો તમારા રૂમ સુધી પાણી ભર્યું છે। આ સમસ્યા દર વર્ષે સર્જાય? દર વર્ષે થાય અમને કોઈ જેમ ની કાઢે। દર વર્ષે સોમાને આપણે જેટલો વરસાદ થયો તો એટલો થાય ને, જે બહુ વરસાદ થાય તો શું દિશા થાય, ક્યાં જાવું? આ જનતા પ્લોટ વિસ્તાર છે ને અહીંયા વર્ષોથી પાણી પુષ્કળ ભરાય છે। અમસ્તો વરસાદ પડ્યો હોય તોય પાણી ઘરની અંદર આવી જાય છે। વૃદ્ધો જ્યાં ચાલી શકતા નથી એમને ટીંગાટોળી કરીને અમારે ઉપર લઈ જવા પડે છે અને બધાના ઘરની અંદર આ જ પરિસ્થિતિ છે। પાણીનો કોઈ નિકાલ નથી, ગટરની કોઈ વ્યવસ્થા નથી, ગટર કોઈ સાફ કરવા ચોમાસા પહેલા આવતું નથી અને પાણી એ ગટરમાંથી ઘરની અંદર એટલી બધી વાસ આવે કે વાત કરવામાં અંદર જીવજંતુ પણ ઘરની અંદર એટલા બધા નીકળે છે, પણ હજી સુધી કોઈ ખબર અંતર લેવા આવ્યું નથી। અહીંયા કોણ ચૂંટાયા છે, કોણ માણસો છે એ હજી સુધી અમને કોઈને જાણ નથી કે અમે એમને ઓળખતા નથી। બેન, તમે નગરપાલિકામાં જાણ કરી ત્યારે? આવી જાણ અમે 50 વાર કરેલી છે કે અહીંયા પાણીનો નિકાલ થતો નથી, તો આવે છે ઢાંકણા ખોલીને વયા જાય છે, વળી પાછા આવે છે ને પાછા ઢાંકણા બંધ કરી દે છે, બાકી કોઈ નિકાલ થતો નથી। એ પહેલા એને લોકોએ ગટરો સાફ કરવી જોઈએ, તો એ ગટરો સાફ